પાયથાગોરસનો પ્રમેય શીખતા પહેલાં આપણને ઉપપ્રમેય 7.1નું જ્ઞાન હોવું જરૂરી છે. તેથી આપણે પહેલાં ઉપપ્રમેય 7.1ના વિધાન અને સૂત્રને સમજીશું. ત્યારબાદ આ સૂત્રનો ઉપયોગ પાયથાગોરસના પ્રમેયમાં કરીશું. ઉપપ્રમેય 7.1 આ મુજબ છે. જો ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટકોણ હોય તથા રેખાખંડ એડી લંબ રેખાખંડ બીસી, ડી બિલોંગ્સ ટુ બીસી, તો અહીં આપણને ખૂણો એ કાટકોણ હોય તેવો કાટકોણ ત્રિકોણ એબીસી આપેલ છે. હવે રેખાખંડ એડી એ વેધ છે જે રેખાખંડ બીસીને ડીમાં 90° ખૂણે છેદે છે. આ ઉપપ્રમેય અનુસાર વેધ એડીની લંબાઈ એ વેધથી બનતા કર્ણના ડીસી અને ડીબી રેખાખંડોની લંબાઈનો ગુણોત્તર મધ્યક થશે. માટે આપણું સૂત્ર એડી સ્ક્વેર બરાબર ડીસી ગુણ્યા ડીબી થશે. એ જ રીતે એબી એ તેના સંલગ્ન રેખાખંડની લંબાઈ બીડી અને કર્ણની લંબાઈ બીસીનો ગુણોત્તર મધ્યક થશે. અહીં એસી એ તેના સંલગ્ન રેખાખંડની લંબાઈ સીડી અને કર્ણની લંબાઈ સીબીનો ગુણોત્તર મધ્યક થશે. જેથી તેનું સૂત્ર એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સીડી ઇન્ટુ સીબી થાય. આમ આપણને આ ઉપપ્રમેય અનુસાર કુલ 3 સૂત્રો મળ્યા. હવે આપણે પાયથાગોરસનું પ્રમેય જોઈશું. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ તે ત્રિકોણની બાકીની બાજુઓની
લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે. અહીં પાયથાગોરસના પ્રમેયની પ્રતિજ્ઞા જોતા જણાય છે કે જે વિગત આપેલ છે તે લીલા રંગના અક્ષરોથી લખેલ છે અને જે સાબિત કરવાનું છે તે નારંગી રંગના અક્ષરોથી દર્શાવેલ છે. પ્રમેય સાબિત કરવા માટે આપણે ખૂણો એ કાટકોણ હોય તેવો ત્રિકોણ એબીસી દોરીશું. આ આકૃતિની સમજ મેં ઉપપ્રમેયમાં આપેલ છે. પ્રતિજ્ઞામાં જે વિગત આપેલ છે તે પક્ષમાં લખીશું. અહીં આપણને કાટકોણ ત્રિકોણ આપેલ છે, જેથી આપણે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટકોણ છે તેમ લખીશું. જે સાબિત કરવાનું છે તે આપણે સાધ્યમાં લખીએ છીએ. તેથી અહીં સાધ્ય આ મુજબ થશે. પ્રમેય સાબિત કરવા માટે સૌપ્રથમ બિંદુ એમાંથી કર્ણ પર વેધ દોરેલ છે. આ વેધ કર્ણને ડી બિંદુમાં 90°ના ખૂણે છેદે છે. વળી ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટકોણ છે તેવું આપણને પક્ષમાં આપેલ છે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 હોય છે. અહીં ત્રિકોણ એબીસીમાં ખૂણો એ 90ના માપનો છે. તેથી બાકીના બે ખૂણા એટલે કે ખૂણો બી અને ખૂણો સી લઘુકોણો થશે. ખૂણો બી અને ખૂણો સી લઘુકોણ હોવાથી બિંદુ ડી એ રેખાખંડ બીસીની વચ્ચે મળશે. આકૃતિમાં જોતા જણાય છે કે બિંદુ ડી એ રેખાખંડ બીસીની વચ્ચે આવેલ છે, જેથી બીડી અને ડીસીના માપનો સરવાળો બીસીના માપ જેટલો થશે. હવે સાધ્યની જમણી બાજુમાં AB² અને AC² લખેલ છે, જેની કિંમતો ઉપપ્રમેય અનુસાર AB² બરાબર BD ઇન્ટુ BC થાય, જ્યારે AC² ની કિંમત DC ઇન્ટુ BC થશે. આ કિંમતો સાધ્યની જમણી બાજુ AB² પ્લસ AC² માં મૂકી દઈશું. BC સામાન્ય કાઢીશું.
હવે બીડી વત્તા ડીસીની કિંમત બીસી મૂકીશું. બીસી ગુણ્યા બીસીની જગ્યાએ બીસીનો વર્ગ લખીશું. માટે આપણને બીસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા એસીનો વર્ગ મળશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને યુટ્યુબની આ ચેનલ પર લાઈક કરશો અને જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વંદે માતરમ.